મિત્રો, મારું નામ સુરેશ છે અને મારી ઉંમર 22 વર્ષ છે અને હું એક ગામમાં રહું છું. મારો અભ્યાસ પૂરો કર્યા પછી મેં મારી પોતાની દુકાન ખોલી અને તેમાં કામ કર્યું. મારા પિતાના અવસાન પછી મેં ઘરનો બધો જ બોજ ઉપાડી લીધો. મારી માતા જે 45 વર્ષની છે, મારી વિધવા બહેન જે 30 વર્ષની છે, મારી નાની બહેન 15 વર્ષની છે અને મારો 1 વર્ષનો ભત્રીજો મારા ઘરમાં રહે છે. અમારી આર્થિક સ્થિતિ સારી છે અને અમારો પરિવાર ખૂબ જ સમૃદ્ધ છે. મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને મેં તમને મારા વિશે કહ્યું નથી. હું સારો દેખાઉં છું અને હું મારું શરીરનું પણ ધ્યાન રાખું છું. મારા શાળાના દિવસો દરમિયાન મેં ઘણી મોજ મસ્તી કર્યા હતા અને મારા બધા જ મિત્રો મને જાદુગર કહેતા હતા. પણ કોલેજ પછી મેં આ બધું કરવાનું બંધ કરી દીધું અને દુકાન પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. અમારા ગામમાં બહુ વસવાટ નથી, પણ તમામ પ્રાથમિક સુવિધાઓ છે અને દરેકને અમારી દુકાનનું નામ ખબર હતી અને લોકો અમારી દુકાનમાંથી દિવસ માટે જરૂરી વસ્તુઓ ખરીદતા હતા. અને અમારા ગામમાં એક નાનો મોલ અને બહુ ઓછા સિનેમા હોલ છે. સૌથી વધુ લોકપ્રિય સ્થળ પર કોઈ તેના વિશે વાત કરતું નથી. રોશન ભાભીનું ઘર પુરુષો માટે સ્વર્ગ સમાન છે. લોકો દૂર દૂરથી પણ તેનો આનંદ માણવા આવે છે. જ્યાં હું ઘણીવાર ટપાટપ માટે જઉં છું. આ વિષય પર બીજી કોઈ વાર વાત કરીએ. મારા ઘર અને દુકાનમાં કવિતા અમને મદદ કરે છે. તે 32 વર્ષની છે અને તે મોડલ જેવી લાગે છે. તે ઘણા વર્ષોથી અમારા ઘરકામમાં કરે છે, પરંતુ ક્યારેય તેની સાથે મસ્તી કરવાની હિંમત ન થઈ હતી. જ્યારે પણ તે મારા રૂમમાં કોઈ પણ કામ કરવા આવતી ત્યારે હું ચૂપચાપ તેને જોઈ લેતો. મેં તેમને કામ કરવાનો વિચાર કરી રહ્યો હતો, તેથી મેં શું કરવું તે નક્કી કર્યું. એક દિવસ મેં તેને મારા રૂમમાં બોલાવ્યા. તેને કહ્યું, "શું થયું સાહેબ, શું કામ છે?" હું કશું બોલ્યો નહીં. મેં કહ્યું, "વિચારતો હતો કે તારા ઘરનો ખર્ચ ઘણો વધી ગયો છે." અને તે કહ્યું કે તે સાચું છે. મારા પતિ તેમના તમામ પૈસા દારૂ પર ખર્ચ કરે છે અને ઘર ચલાવવા માટે તેમની પાસે પૈસા બચ્યા નથી અને છોકરો શાળામાં પણ ફી અને બીજો ખર્ચ આપવો પડે છે. એમ કહીને તેણે વાત શેર કરી. મેં કહ્યું, "કેમ તું ચિંતા શા માટે કરે છે?" એક કહીને 3000 રૂપિયા તેના હાથમાં મૂક્યા અને કહ્યું કે તારે વધારે જરૂર પડે તો તું મને કહી શકે છે. મારી પાસેથી માગી શકે છે, પરંતુ તારે હવે થોડું કામ વધારે કરવું પડશે. તેણે કહ્યું, "સાહેબ, તમે જે કહો તે કામ કરવા માટે હું તૈયાર છું. હું તમારું દરેક કામ કરી અને તે ચોકસાઈપૂર્વક કરીશ, કારણ કે મારે પૈસાની પણ જરૂર છે અને મારા ઘરે મને કોઈ પણ જાતનો સંતોષ કે આનંદ નથી." તેની આંખોમાં એક અલગ જ પ્રકારની ખુશી દેખાતી હતી. તેથી મેં તેને ખભા પર હાથ મૂક્યો અને તેણે મને કહ્યું, "સાહેબ, મારા લગ્ન થયા છે, તો શું આ બધું ખોટું થશે?" કે મેં તેને કહ્યું, "આમાં કોઈ ખોટું કાર્ય નથી. આપણે ફક્ત એકબીજાને મદદ કરીએ છીએ અને તારે પણ તારી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો આ સોનેરી અવસર છે." જ્યારે તેણે નીચે જોયું ત્યારે તેનો ચહેરો શરમ અને આશ્ચર્યમાં બદલાઈ ગયો હતો. મેં તેને કહ્યું, "આ ગિફ્ટ તારા માટે છે. આવી સુંદર અને વજનદાર ભેટ તારા પતિએ પણ તને ક્યારેય નહીં આપી હોય." તેણે કહ્યું, "મારા પતિ આનાથી પણ અડધી ગિફ્ટ મને નથી આપી છે." તેણે મેં આપેલી ગિફ્ટ ખોલવાનું શરૂ કર્યું. તેની આંખોમાં એક અલગ પ્રકારનો જ આનંદ હતો. જ્યારે તેણે સંપૂર્ણપણે મેં આપેલી ભેટ જોઈ તો તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. તેણે મને રોક્યો નહીં. હું બહાર આવવા માંગતો હતો. મેં જોયું કે તેનું મુખ શરમથી લાલ થઈ ગયું હતું. તેના ગાલ કાળા પડી ગયા હતા. થોડીવાર પછી તે બોલી, "મને થોડીવાર માટે શાંતિથી પલંગ ઉપર બેસવા દો." અને મને વિચાર આવ્યો કે જ્યારે બારી બહાર નજર કરી તો ચંદ્ર આડા કાળા દિબાગથી વાદળથી ઘેરાઈ ગયેલો હતો. મેં કહ્યું, "જો આ ચંદ્ર ઉપરથી વાદળ વિખેરાઈ જાય તો ખૂબ જ સુંદર દેખાય." થોડીવાર પછી ફરી વખત ગીત ગાવાનું ચાલુ કર્યું. ચંદ્ર ઉપર ફરીવાર ગ્રહણ લાગી રહ્યું હતું. ધીમે ધીમે ચારે બાજુ અંધારું ફેલાઈ રહ્યું હતું. ગ્રહણ પૂરું થવામાં લગભગ 30 મિનિટનો સમય લાગ્યો અને સંપૂર્ણપણે ગ્રહણ દૂર થયા પછી દિલમાંથી એક હાશકારો અનુભવાયો. પૂરો ચંદ્ર જોઈને અમને ખૂબ જ આનંદ થયો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ વિડીયોમાં આવેલા પાત્ર કાલ્પનિક છે અને વાર્તા પણ કાલ્પનિક છે. ટાટા, બાય બાય.